આ વર્ષે 3 લાખથી વધુ સહેલાણીઓ સુવાલી બીચ ફેસ્ટિવલની મુલાકાત લેશે। પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા કરવામાં આવી છે। સિટી બસ અને જીએસઆરટીસીની બસો પણ દોડાવવામાં આવશે। આ બીચ ફેસ્ટિવલમાં આ વર્ષે દર વર્ષે કરતા વધારે ઘસારો રહેશે। સાથે સાથે આયોજન પણ તમામ પ્રકારના કરી લેવામાં આવ્યા છે। સુવાલીની આસપાસના લોકોને રોજગારી મળશે તેમજ ફરવાના શોખીન સુરતીઓને વધુ એક સ્થળ મળશે। હજીરાપટ્ટીના સુવાલી ખાતે આ દર વર્ષે પણ શિયાળામાં 15 થી 30 ડિસેમ્બરની વચ્ચે બીચ ફેસ્ટિવલનું આયોજન થનાર છે। શહેરીજનોના ફરવા માટેના અવનવા ડેસ્ટિનેશન વચ્ચે સુરતના છેવાડે આવેલ સુવાલી બીચ પર ફરવા જનારાઓની સંખ્યા વધી રહી છે। તેને ધ્યાનમાં રાખીને ગત વર્ષે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ 3 લાખથી વધુ સહેલાણીઓ સુવાલી બીચ ફેસ્ટિવલની મુલાકાત લેશે। ત્યારે પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સિટી બસ અને જીએસઆરટીની બસો પણ દોડાવવામાં આવશે અને સુરતીઓને ત્રિદિવસીય ફેસ્ટિવલમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। જી સર। ગુજરાત સરકાર, ગુજરાત ટુરિઝમ નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। સુરત માટે એક ખૂબ જ સારી તક છે। એમાં રાજ્ય કક્ષા, લોકલ કક્ષા અને બધાના જે નામાંકિત કલાકારો છે એમની સાથે આપણે પ્રોગ્રામ્સ સાંજથી કરવાના છીએ। ત્યાં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આપણે આયોજન સરકાર તરફથી કર્યું છે। લોકો મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટિમેટ કરીએ છીએ કે 3 લાખથી ઉપર લોકો જે છે બીચ ફેસ્ટિવલનું આનંદ લેશે। તો આપને પણ વિનંતી છે, જિલ્લા પ્રશાસન તરફથી નિમંત્રણ છે કે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો। આપના કન્વેન્સ માટે જે સિટી લિંકની 26 બसेस પ્લસ એસટીની અલગ અલગ જગ્યાથી બसेस છે દરેક સમયમાં સુવિધા અનુસાર આપણે ઉપલબ્ધ કરાવી છે। પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ છે અને બધી જ જે સેફટી સિક્યુરિટીના જેટલા ફીચર્સ છે એની સાથે આપણે આખું જે એક ફેસ્ટિવલ છે એનું આયોજન કરીએ છીએ। તો આપ સૌને મારી અપીલ છે કે આપ મોટી સંખ્યામાં જોડાઈને આનો આનંદ લો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।